તો ફાઇનલી આજનો આપણો ન્યૂ બ્લોગ બને છે. તો કિંબુ આપણે સાઈડ કરવા આવ્યા હતા સોલનની જયસિંહભાઈ શું કહ્યું જયસિંહભાઈ. તો હવે સાઈડ ઘરે તો નીકળવાનું છે ઘરે. અમારા રાકેશભાઈની ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી જ દેજો. અને અહીંયા ઊભા છો સબસ્ક્રાઈબર. હા સબસ્ક્રાઈબર તો કરી દેજો મિત્રો. અને આ ચેનલ પર ઊભા આપીએ છીએ બ્લોગ બનાવવા માટે જોઈ શકો છો. હા લોકેશન બતાવશું તમને તો બ્લોગમાં બનાવી દેજો. ફાઇનલી આપણે પાટણવાળો હાઈવે પકડી લીધો છે તમે જોઈ શકો છો. હવે પાટણ જવાનું છે આપણે. હવે આપણે કુંવારિકા નદી પહોંચી ગયા છે અને અહીંયા મેલડીમાનું મંદિર આવેલું છે. તમે વિડીયો જોતા તો હશો તો ઝૂમ કરીને બતાવી દીધું. એટલે આ કુંવારિકા નદી છે તો લોકેશન પણ સારું દેખાય છે તમે જોઈ શકો છો. તમે પણ જોઈ તો હશે જ. તો આ છે ગાઈસ કુંવારિકા નદી. એટલો મેલડીમાનો ઘાટ હતો. આપણે પાટણ આવી ગયા છો તો હવે બ્રિજ ઉપર ચડવાનું છે. તો આખું બ્રિજ ઉપરથી આખું લોકેશન બતાવી દીધું કેવું લાગે છે. આપણે જોઈ લો બ્રિજ ઉપર ચડી ગયા છે.